જે કન્યા છે, પોતાની બુદ્ધિ છે એ ભગવાનના ધ્યાન, ભગવાનના ચરણની અંદર પધરાવી અને પોતે ભગવાનનું ધ્યાન કરતા કરતા, ભગવાનનું સ્મરણ કરતા કરતા એ મોક્ષ ગતિને પામ્યા. એવી સરસ મજાની આપણે ગઈકાલની કથા સાંભળી અને આવો હોય આપણે એ આગળની શ્રેષ્ઠ કથાઓ છે એ આપણે સ્મરણ કરીએ. આમ તો મહાભારતની તો અનેક કથાઓ છે, પણ હવે સમયાભાવે આપણે પરીક્ષિત જન્મની કથા અને પરીક્ષિત મહારાજના જન્મ કરવાની કથા છે એ આપણે સાંભળીએ. કહે છે કે યુદ્ધની અંદર અભિમન્યુ એ તો વીર ગતિને પામ્યા હતા. ત્યારબાદ પત્ની છે ઉત્તરા છે, અને ઉત્તરાના ઉદરથી પરિપૂર્ણમાં છે, જેમ કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટે એવી રીતે શ્રી પરીક્ષિત મહારાજનો જન્મ થયો છે. બોલીએ શ્રી પરીક્ષિત મહારાજની જય. એવા સમયે પાંડવો રાજી થયા છે કે આ વંશને આગળ વધારનાર અમારે ત્યાં બાળકનો જન્મ થયો, અને પાંડવોએ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા. કહેવાય છે કે દેવજ્ઞ અને વેદજ્ઞ બ્રાહ્મણોને બોલાવ્યા, જે વેદના પણ જાણતા હતા અને દેવજ્ઞ એટલે જ્યોતિષના પણ જાણતા હતા. આવા ભૂલોને બોલાવ્યા અને બ્રાહ્મણોએ કહ્યું, હે ધર્મરાજ, આપે મને નામકરણ સંસ્કાર માટે બોલાવ્યા છે અને એના જન્માક્ષર જોવા માટે બોલાવ્યા છે. તો આપનો આ પુત્ર છે એ દાસરથી રામ જેવો સત્ય સંગી થશે અને બ્રહ્મજ્ઞ થશે, શિવી રાજા સમાન શરણાગત થશે, યયાતિ જેવો ધાર્મિક થશે, રતિદેવ જેવો ઉદાર થશે, એવો મોટો દાતાર થશે, અને મૃગેન્દ્ર જેવો એટલે કે સિંહ જેવો વિક્રાંત પરાક્રમી થશે, વસુધા સમાન, પૃથ્વી સમાન એ તિતિક્ષાવાન ક્ષમાવાન થશે, સહનશીલ થશે, રમાપતિ વિષ્ણુના સમાન ભૂત માત્રનો આશ્રય બનશે. બંને અર્જુન, સહસ્ત્રાર્જુન અને કુંતાપુત્ર અર્જુન જેવો બાણાવાળી થશે. આ તમારા વંશને ઉજાગર કરનારો થશે અને એ ભગવાનનો ભક્ત થશે. અનેક રાજ્યો અશ્વમેધ યજ્ઞો દ્વારા પરમાત્માનું ભજન કરશે અને એના હાથની રેખામાં ચક્રવર્તીના ચિહ્નો રહેલા છે. આપણો પુત્ર છે મોટો ચક્રવર્તી સમ્રાટ થશે. અને એ કહી થોડી વાર બ્રાહ્મણો અટકી ગયા અને આગળ કહે છે કે તક્ષરા આત્માનો મૃત્યુ બીજપુત્રો સર્જિતા. કહે છે કે આની કુંડળીમાં આત્મનું સ્થાન એટલે કે મૃત્યુ સ્થાન જોતા એમને એમ લાગે છે કે આ બ્રાહ્મણના શાપથી તક્ષક નાગના દંશથી આનું મૃત્યુ થશે. બાળકના જન્મ સમયે એના મૃત્યુની ચર્ચા થઈ. પાંડવો ચિંતિત થયા છે. એમને ચિંતા થવા લાગી કે આનું મૃત્યુ બ્રાહ્મણના શાપથી થશે. મૃત્યુ તો મનુષ્ય માત્રનું નિમિત્ત જ છે. જેમનો જન્મ છે એમનું મૃત્યુ નિશ્ચિત છે, પણ એનું મૃત્યુ બ્રાહ્મણના શાપથી થશે. જો બ્રાહ્મણના શાપથી મૃત્યુ થાય તો એ નક્કી બ્રાહ્મણો અપરાધ કરશે, કારણ કે બ્રાહ્મણ કોઈને એમનો શાપ આપે જ નહીં. અને સામાન્ય બાબતમાં કોઈ બ્રાહ્મણ શાપ આપે પણ નહીં. પણ આવું કર્યું ત્યારે કહ્યું કે અમે તો ક્ષત્રિયો છીએ, ગો બ્રાહ્મણનો પ્રતિપાલક છીએ, અને છતાં બ્રાહ્મણનો અપરાધ કરશે એવી ચિંતા કરવા લાગ્યા. બ્રાહ્મણો કહ્યું, ધર્મરાજ તમે ચિંતા ન કરો, આના ઉપર ભગવાનની કૃપા થશે, આ ભગવાનનો મોટો ભક્ત થશે. બ્રાહ્મણનો શાપ પણ તમારા પુત્ર માટે વરદાન બનશે. અધિકારીઓ બ્રહ્મરત્વ સદગુરુના શરણે જઈ શ્રીમદ ભાગવત કથાઓને રસપાન કરશે અને મોક્ષ ગતિને પામશે. અને ત્યારબાદ કહ્યું છે કે તમારા ઉપર તો ભગવાન
વિષ્ણુ કૃપા કરી છે, તમને બાળક આપ્યું છે, એટલે એનું નામ છે વિષ્ણુરાજ. ભગવાને એની રક્ષા કરી. ઉત્તરાયણ ગર્ભની અંદર ભગવાને એ પરીક્ષિતની રક્ષા કરી છે. એવું કહ્યું છે બ્રાહ્મણોએ. અને કહે છે કે આવું સરસ મજાનું ભવિષ્ય કથન કર્યું. પછી આગળની અનેક કથાઓ છે કે વિદુરજી છે તીર્થયાત્રામાં ગયા છે. શ્રી હરિ ભગવાન એ ભગવાન વિષ્ણુ પિતામહને મોક્ષ ગતિ આપી અને દ્વારકા ગયા છે. અને દ્વારકાથી પછી ભગવાન સ્વધામ કરે છે. આ મહાભારત અંતર્ગત કથાઓ છે. ત્યારબાદ કહે છે કે પાંડવોની વિદાય એનો સમય આવ્યો છે. પાંડવો હિમાલયની અંદર હાથ ધરવા માટે ગયા છે. આવી અનેક કથાઓ કહી છે. ત્યારબાદ જ્યાં ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજ હતા તેમની ગાદી પર હવે પરીક્ષિત મહારાજ હતા. અને પરીક્ષિતજી છે એ સરસ મજાનું રાજ્ય ધરાવે છે અને ધર્મજ્ઞ છે, બ્રહ્મજ્ઞ છે. જેમ હમણાં બ્રાહ્મણોએ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે પરીક્ષિત મહારાજ છે ધર્મને જાણનારા છે, ખૂબ વિદ્વાન છે. એવા પરીક્ષિત મહારાજ રાજ્ય રસમીનો વૈભવ ભોગવે છે અને રાજ્ય ચલાવે છે. ત્યારબાદ એમણે ઉત્તર કન્યા ઈરાવતી સાથે એનું લગ્ન થયું છે. જન્મે જે આદિ અને 4 પુત્રો થયા છે. અશ્વમેધ યજ્ઞ દ્વારા એમણે ઈશ્વરનું યજન કર્યું અને અશ્વમેધ યજ્ઞ એટલે કહ્યું છે કે અશ્વમેધ એટલે રાષ્ટ્રની ઉન્નતિ થાય એવો યજ્ઞ. ઘોડાનો સામાન્ય વાત નથી. કારણ કે પણ આપણે સાંભળીએ કે પશુની હિંસા કરે ના, એનો એ અશ્વમેધ યજ્ઞ નથી. પણ અશ્વ એટલે અશ્વનો અર્થ ઘોડો અને અશ્વનો અર્થ રાષ્ટ્ર બંને થાય છે. સંસ્કૃત શબ્દ છે. સંસ્કૃતમાં એક શબ્દના અનેક અર્થ થાય છે. તો એ રાષ્ટ્ર અશ્વ એટલે રાષ્ટ્ર થાય છે અને રાષ્ટ્રની ઉન્નતિ માટે એ યજ્ઞ કરશે અને ભગવાનની ભજન કરશે. આવી સરસ મજાની કથા કહી છે. ત્યારબાદ કહે છે કે કલીનો વિગ્રહ કરશે. એ ધર્મજ્ઞ છે. એક વખત પરીક્ષિતજી છે એ નગરચર્યા માટે જાય છે અને ત્યાં દિગ્વિજય કરવા માટે નીકળે છે. અને એની એક આશ્ચર્ય જોયું છે. એક ગાય અને બળદને જોડેલા જોયા છે અને એક શુદ્ર જેવો રાજા અને પીડા આપતો હતો અને એને વિરાટ પરેશાન કરતો હતો. બળદના 3 પગ કપાઈ ગયા છે. એક પગ ઉપર જ ઊભો છે. હવે કહે છે કે આ ગાય કોણ છે, બળદ કોણ છે અને આ શુદ્ર રાજા કોણ છે? તો કહે છે કે ગાય છે ધરતી છે, બળદ છે ધર્મ છે અને પેલો શુદ્ર રાજાના રૂપમાં બંનેને પીડા આપે છે. કલિયુગ છે. પરીક્ષિતજી કહે છે કે તમે શા માટે આ પૃથ્વીને પૃથ્વીરૂપી ગાયને અને બળદને તમે શા માટે કષ્ટ આપો છો? શા માટે હેરાન કરો છો? કલિયુગને કહે છે અને તમે અમારા રાજ્યમાંથી ચાલ્યા જાઓ. ત્યારે કહે છે કે પ્રભુ હવે તો મારો સમય આવ્યો છે, મારો પ્રણ છે. યુગ પરિવર્તન થાય બધા સમય બધા યુગ આવે. સત્ય, દ્વાપર, ત્રેતા અને કલિયુગ. તો મારો અત્યારે સમય આવ્યો છે. તમે કહો છો કે મારું રાજ્ય છોડીને ચાલ્યા જાઓ તો તમે તો ચક્રવર્તી સમ્રાટ છો. હું ક્યાં જાઉં? બધી જગ્યાએ અગ્રતંત્ર સર્વત્ર અહીં તો તમારું જ રાજ્ય છે. મને રહેવા માટે કોઈ થોડા સ્થાન આપો. એના ધર્મના ચરણ કહે છે કે સત્ય, તપ, પવિત્રતા અને દયા. આ 4 ચરણ છે. પણ એક ચરણ પર ધર્મ ઊભો છે. એ પવિત્ર, દયા અને તપ અને સત્ય. આ 4માંથી એક જે ચરણ છે એ સત્ય છે અને સત્ય આ ચરણ પર ધર્મ ઊભો છે. અને એ સમયે પરીક્ષિતને કહે છે કે મને તમે રહેવા માટે સ્થાન આપો. ત્યારે કહે છે
કે એમને 4 સ્થાન આપ્યા પરીક્ષિતજીઓ. કયા કયા આપ્યા? તો કહે છે કે દ્યુતમ પાન સ્ત્રીય શૂના યત્તધર્મ ચતુર્વિધ. 4 સ્થાન આપ્યા કહ્યું. દ્યુત એટલે જુગાર. જુગારમાં કયુંનો વાસ છે. પછી કહ્યું પાન, મદિરા પાન, કેટલી પદાર્થોનું સેવન કરે. પછી એને ભાન કરી કે હું કોનું સંતાન છું, મારો કયા કુળમાં જન્મ થયો છે. એટલે વાત છે કે રાજા ભોજની સવારી નીકળી આખું એના રસાળા સાથે, અને રસ્તા વચ્ચે એક જણો થોડોક છાંટો પાણી કરીને તોફાન કરવા માંડ્યો, અને એની સાથે પેલા વેદ બાજા બધું કેટલું આમ કેવી જોરદાર એની સવારી હોય. એવો સંભળાય છે કે ઉચ્ચાર કરે અને બરાબર આપણે રાડું પાડે કે ભોજ હાથી વેચવો છે, હાથી વેચવો છે. હવે રાજા ત્યાં થોડું સામે હાથી ઉપર બેઠા હોય એટલે એની એના જે માણસ હતા ભેગા એને કીધું કે ઓલા ભાઈને પૂછ્યું તો એનું શું કામ છે. તો એમ કહે છે કે બાપુ હાથી વેચવો છે. તો એને એમ કહ્યું હા વાંધો નહીં, હાથી વેચવો છે, પણ અત્યારે તો આ સર્વિસ નીકળ્યું છે, રસાવો નીકળ્યો છે, રાજાની સવારી અત્યારે રસ્તા વચ્ચે હાથીનો સોદો થોડો થાય. એક કામ કરો, એને આપણા મહેમાન બનાવીએ અને આપણે નિરાતે રાતના જમી અને એને સુવડાવી દઈએ, પછી સવારે ઉઠાવી પછી આપણે સોદો કરશું. અને એને સાથે ભેગો લીધો અને પોતાના રાજ્યમાં લઈ ગયા. અને મહારાજ હુકમ કર્યો કાલે કોટડીમાં પૂરી દીધું, અંધારી કોટડીમાં ત્યાં મૂકી દીધો. અને સવારે ઉઠ્યો ત્યારે રાજસભામાં બોલાવવા કીધું કે તારે હાથી લેવો છે ને ભાઈ? અરે મારી બાપ, હાથી તો રાતના જ લેવાનો તો રાતના જ મરી ગયો, આ તો કોઈ બીજો છે. મારી ભૂલ થઈ ગઈ, માફી માંગી રાજા પાસે. પણ ત્યારે એ મદના નશાના માણસની કહાની સૂચે એટલે કીધું કે પાન, સુરાપાન, કેફી પદાર્થનું સેવન એની અંદર કર્યું છે. સ્ત્રીઓ અને સુના, જે દેહનો વેપાર કરનારી સ્ત્રીઓ છે ત્યાં ગરીબનો વાસ છે. અને સુના અર્થાત હિંસા, જ્યાં હિંસા થાય છે ત્યાં ગરીબનો વાસ છે. આ 4 ફ્લેટવાળું મકાન આવ્યું, પણ છતાંય સંકેતો ઓછું પડ્યું. એમ કીધું કે હજી એક વધારે આપો. એટલે કલિયુગમાં વિશેષ કહ્યું કે પુનશ્ચ યાચનાય જાત જુઓ મદા પ્રભુ. સોનાની અંદર એમને વાસ મળ્યો. અહીંયા તો આપણે બહુ કરવાનું છે નહીં, પણ છતાં કીધું કે પીવું હોય તો અહીં પ્લાસ્ટિક ધરી જાય. અમે એમ જોયું કે સોનાની અંદર કળિયુગનો વાસ છે, તો પાછા જાવ ત્યારે પહેરી ન જતા. પણ કયા સોનાની અંદર કીધું છે? તો કે અનીતિના સોનાની અંદર કળિયુગનો વાસ છે, અધર્મના સોનાની અંદર કળિયુગનો વાસ છે. આપણે તો દેશમાંથી આવી અને કેટલા વર્ષ બધા મહેનત કરે છે. પહેરજો બાબા, ભગવાન જે આપ્યું હોય ને તમારી મહેનતનું ફળ એ સારા પ્રસંગો જ્યારે રાજી ખુશી પહેરજો. પરસેવાની કમાણી છે એમાં તો આપણો હક છે. અને એ તો પહેલું બરોબર થાય. અને શરીરને તંદુરસ્ત રાખવા માટે, માત્ર બીજાને બતાવવા માટે થઈને સુવર્ણ એટલે કરવામાં આવે છે. તો અનિતિના સોનાની અંદર કહ્યું કે આમાં કળિયુગનો વાસ છે. આવા 4 સ્થાનો આપ્યા છે. હવે એ 4 સ્થાનો કળિયુગને આપ્યા, કળિયુગને ત્યાં રહેવા દીધો. જો એને ત્યાં એને નિગ્રહ કરવાને બદલે એને જો ત્યાં મારી નાખો, એને નષ્ટ કરી નાખો, તો જે આગળની હવે કથા છે એ પરિસ્થિતિ સાથે બને છે. અને એવું મારી તમારી સાથે બંધન, તો એવું ન કર્યું. પણ કલિયુગને જવા દીધો, એને રહેવા દીધો. એટલે કહે છે એક વખત પરીક્ષિત રાજાને વિચાર આવ્યો કે દુનિયા કરવા માટે સમજાવ. રાજા છે, દુનિયા કરવા માટે જવા તૈયાર છે, પણ એ સમયે પોતાના બાપ દાદાનો પાંડવોનો એ રાજકલ્યાણ હતો ત્યાં એને જોવાની ઈચ્છા થઈ અને જોયું ત્યાં એક સરસ મજાનો મુગટ હતો. એવો મસ્ત મુગટ હતો કે ભલભલાને એની બુદ્ધિ લલચાઈ જાય. પરીક્ષિત રાજાએ જોયું સરસ મુગટ છે અને પહેર્યો એટલે પીઠ બેસી.
અને જ્યારથી એ મુંગટ પહેર્યો ત્યારથી પરીક્ષિત રાજાના વિચારો આખા બદલી ગયા. કહે છે કે પરીક્ષિત રાજાની ઉપર કલિયુગ સવાર થઈ. શા માટે? તો કે એ મુગટ હતો એ હમણાં જ જેવી વાત આવી એ અનિતિનો હતો. એ પાંડવોના પરસેવાની કમાણી નહોતો. તો ભાઈ પાંડવો શું અનિતિ ધન ખાતા હતા કે કમાતા હતા? નહીં. પણ જ્યારે પાંડવોએ રાષ્ટ્રીય યજ્ઞ કર્યો ત્યારે બધી દિશાની અંદર બધા રાજાને જીતવાના હોય, દિગ્વિજય કરવાનો હોય, એવા સમયે ભગવાન શ્રી કૃષ્ણ, ભીમ અને અર્જુન ત્રણેય જરાસંધને જીતવા માટે જાય છે. ત્યારે જરાસંધને એ પરાજય કરે છે અને મારે છે. ત્યારે એને એના માથામાં જ્યાંથી મુગટ ભીમે જોયું ને ત્યારે ભીમને ગયું પહેલી વખત. એટલે ભીમે ત્યારથી મનમાં આવી ગયું અને ભગવાને એને ઈશારો પણ કરી દીધો હતો કે ભીમ આ મુગટ તું લેવો નહીં. કારણ કે ભગવાન છે તો મનની વાત જાણી જાય ને. ભીમને ના પાડી છતાં ભીમે ભગવાનને ખ્યાલ ન પડે, અર્જુનને ખ્યાલ ન પડે એ રીતથી પોતાની સાથે લઈ લીધો અને એ મુગટ છે પરીક્ષિતે પહેર્યો. એટલે એના પર કલી સવાર થયો છે અને જ્યારથી એના પર કલી સવાર થયો ત્યાં એના વિચારો આખા બદલી ગયા છે અને એક વખતે ભૂમિયા કરવા માટે થઈ ગયા. બપોરનો સમય હતો, ખૂબ ધગધગતો તડકો હતો અને એ સમયે રાજાની ભૂખ લાગી. અન્ન ન મળ્યું, પાણી ન મળ્યું અને રાજાને એકદમ પાણી પીવાની ઈચ્છા થઈ અને બાજુમાં જે સમી ઋષિનો આશ્રમ હતો ત્યાં જઈ અને જાય છે. જોયું ત્યાં સમી ઋષિ તો સમાધિમાં બેઠા હતા, તપમાં બેઠા હતા. રાજાએ એક બે વખત અવાજ મળ્યા પણ ઋષિ સાંભળ્યા નહીં. રાજાને એમ થયું કે હું આવ્યો મોટો માણસ છું, રાજા છું, એટલે ઋષિ આંખ વીછી અને ઢોંગ કરે છે મને જોઈને. એટલે પરીક્ષિતે અવાજ કર્યો પણ સાંભળ્યા નહીં. પરીક્ષિતે એ આશ્રમની અંદર એક સર્પ હતો, એ સર્પને મારી, ધનુષથી મારી અને ઋષિના ગળાની અંદર નાખ્યો અને આ દ્રશ્ય છે એની ખબર શુંગી ઋષિને પડી. શુંગ અને ગૌરીના બે શિષ્ય છે એ દોડી શુંગી ઋષિ જ્યાં બાજુના નદીના ઘાણાની અંદર સ્નાન કરતા હતા ત્યાં જઈને કીધું કે શુંગી, તારા પોતાના ગળાની અંદર કોઈ રાજાએ સર્પ નાખ્યો છે અને એ શુંગી ઋષિ છે. કહેવાય કે નાનું પણ નાગનું બચ્ચું ને નાનું પણ સિંહનું બચ્ચું. એને ક્રોધ થયો કે મારા પિતા સમાધિમાં બેઠા હતા અને કોણે મારા પિતાના ગળાની અંદર નાગ નાખ્યું છે? અરે નિરપરાધ મારા પિતાના ગળામાં જેને સર્પ નાખ્યો છે, લાગે છે કે કૃષ્ણ સોધામ ગયા પછી આ પૃથ્વી પર યોગ્ય શાસન કરનારો કોઈ રાજા નથી રહ્યો. રાજા સત્તાભિમાની થયા છે, સંપત્તિ અભિમાની થયા છે અને રાજાઓની પાસે શસ્ત્રનું બળ છે તો મારી પાસે શાસ્ત્રનું બળ છે, મારી પાસે સાધનાનું બળ છે અને હું જગતને દેખાડી દઈશ કે શસ્ત્રનું બળ વધે છે કે શાસ્ત્રનું બળ વધે છે અને એ મારી સાધનાનું બળ છે. ત્યારે કરી અને પેલા જે શુંગી ઋષિ છે એકદમ ક્રોધિત થાય છે અને રોષથી એની આંખો લાલ થાય છે. કહે છે રાજા ઋષિની અને ઋષિપુત્રની માફી માંગે છે અને એ સમયે સમી ઋષિ છે એમના દીકરાની
ઠપકો આપે છે, ખીજાય છે કે બેટા તું હજી નાનો બાળક છો, તો અપક્વ બુદ્ધિનો છો, બેટા એ તો આપણા આખા રાજ્યનું પાલન કરનાર રાજા છે, એને આવો શ્રાપ અપાય. અને બીજું કે હું તો સમાધિમાં હતો, એ મને ખ્યાલ નહોતો, અને મારા ગામમાં મરડ સ્વર નાખ્યો તો મારી સમાધિ ખુલી પણ નહીં. આ તો તું આવ્યો અને તે મને કીધું પછી મારી સમાધિ ખુલી. તો એની એવો મોટો શું અપરાધ કરી નાખ્યો કે તારે મને શ્રાપ આપી દેવો પડ્યો, બેટા કે તારી ભૂલ છે, જા પોપટ રાજાની પાસે જઈ માફી માંગ. અને ત્યારે એ સુંદી ઋષિ છે રાજાને માફ કરે છે. અને એ સમયે રાજાને અફસોસ થાય છે, એ બ્રાહ્મણોને વંદન કરે છે, અને બ્રાહ્મણોનો જે શાપ છે પોતાના મિથ્યા હતા પોતાના મસ્તક પર સ્વીકાર કરે છે. પરીક્ષિત રાજાને ખ્યાલ આવી ગયો કે મને સુંદી ઋષિનો શાપ થયો છે, હવે આ રાજ્ય સંપત્તિને ભોગવી હું શું કરીશ? હવે 7 દિવસે તમારું મૃત્યુ છે એ નિશ્ચિત છે, નક્કી છે, હવે તો આત્મકલ્યાણ કરી દઉં. અને એ જ સમયે પરીક્ષિત રાજાએ સંકલ્પ કર્યો કે આજથી હવે 7 દિવસ સુધી હું અનશન વ્રતને ધારણ કરીશ, હવે અન્ન કે જળની નહીં લઉં. આવો એને સંકલ્પ કર્યો અને પોતાની જાતને જ એની સજા આપી. એને ભૂલ થઈ ગઈ. ભૂલ તો મનુષ્યની થાય, પણ ભૂલ મનુષ્ય જો સુધારી લે તો એનું જીવન ધન્ય થઈ જાય. કવિ પથિકજીએ કહ્યું છે, અગર ગલતી रुलाती है तो राहें भी दिखाती है, तो राहें भी दिखाती है. मनुष्य गलती का पुतला है जो अक्सर हो जाती है, सो अक्सर हो जाती है. जो
પશુ કરે છે એમાં આપણા ફરક શું છે? આહાર નિદ્રા ભયપંચ સામાન્ય વેતન પશુ નરાણામ ધર્મો વિદેશામ અધિકો વિશેષો ધર્મેણ અહીંયા પશુભી સમાન. આપણે જેમ ભૂખ લાગે પશુને ભૂખ લાગે છે, એને પણ ઊંઘ આવે, એને પણ ભય લાગે, ભય તો સિંહ જેવા સિંહને પણ લાગે, એ પણ એના સંતાનો ઉત્પન્ન કરે. તો એમાં આપણો ફરક શું છે? તો કહે છે કે ધર્મો વિદેશામ અધિકો વિશેષો અરે ધર્મેણ અહીંયા પશુભી સમાન. જે વ્યક્તિની અંદર ધર્મ જ નથી એ વ્યક્તિ કેવો છે? તો કહે છે કે પશુ સમાન છે. તો આવા ધર્મજ્ઞ પરિશ્રમ રાજાને વિચાર આવ્યો કે હવે મારાથી ભૂલ થઈ ગઈ છે અને એ ભૂલને પોતે સ્વીકારી લીધી, એ ભૂલને મસ્તક પર ચડાવી લીધી અને કહે છે કે હવે અનશન વ્રત લીધું છે અને 7 દિવસનો સમય છે. મોટા મોટા વિદ્વાનોને પૂછે છે કે જે વ્યક્તિના જીવનમાં માત્ર 7 દિવસનો સમય હોય એને કેવી રીતે પોતાનું આત્મકલ્યાણ કરવું અને મોક્ષ ગતિને પામવું? હવે આવો પ્રશ્ન પૂછો ત્યારે મોટા મોટા ઋષિઓ છે એ વિચાર કરે છે કે ભાઈ એનો પ્રશ્નનો જવાબ દેવા માટે થઈ, એને મોક્ષ આપવા માટે થઈ એનો ગુરુ કોણ બનશે? કારણ કે આવો તપસ્વી રાજા જેને અનશન ધારણ કર્યું, અરે અન્ન ને જળ 7 દિવસ સુધી પીશે નહીં, તો પહેલા તો એના જે ગુરુ બનવા માટે તૈયાર હોય એવા યોગ્ય હોવા જોઈએ કે એ પણ એવા તપસ્વી હોવા જોઈએ, ત્યારે એને ગુરુ બની શકાય ને. કોઈ હા નથી પાડતો. અનેક ઋષિઓને પૂછ્યું, અમુકને તો ખ્યાલ કર્યો કે પરિસ્થિતિ આવે છે એટલે દૂર ભાગવા આવ્યા, કારણ કે એમને ખબર નહીં પ્રશ્ન પૂછશે તો એનો જવાબ શું આપવો. કોઈ અનેક રસ્તા બતાવ્યા પણ એ રસ્તો યોગ્ય ન લાગ્યો, કોઈને યોગ્ય ગુરુ તરીકે પરિસ્થિતિ થયું કે હજી મારા પ્રશ્નમાં કંઈ સંતોષ નથી થતો અને યોગ્યતા ન દેખાણી, એવા સમયે પોતે યોગ્ય હતા અને પોતાની યોગ્યતા બનાવી રહી હતી. એટલે એ સમયે કહે છે તત્રાવત ભગવાન વ્યાસપુત્રો ભાગવતના શ્લોકોને ગાનારા છે. આવા સુખદેવજી મહારાજનું આગમન થયું અને પરીક્ષિત મહારાજે એમને વંદન કર્યા છે. કહ્યું, હે પ્રભુ, હે ગુરુજી, તમે મારા પર ઉપકાર કર્યો, મારા પર કૃપા કરી અને આપ પધાર્યા છો. હવે આપ જ મને કહો કે જે મનુષ્યના જીવનની અંદર માત્ર 7 જ દિવસ બાકી રહ્યા હોય એને પોતાનું આત્મકલ્યાણ કેવી રીતે કરવું? કહે છે તત પુચ્છામ સંસિદ્ધિ યોગી નામ પરમં ગુરુ પુરુષસ્ય કાર્ય નિયમાનસ્ય સર્વથા. હે મહારાજ, નજીક જે મૃત્યુ નજીક આવ્યું હોય એને કરવા જેવું કયું કર્મ છે તમે એ મને કહો. અને ત્યારે સુખદેવજી મહારાજ છે એ
શિષ્યની યોગ્યતા જોઈ પછી એમને સરસ મજાનું એ શ્રીમદ ભાગવતનું એ રસપાન કરાવે છે અને એવા કથાનું રસપાન કરે છે. સુખદેવ મહારાજ એમને કરાવે છે પરીક્ષિતજીને, જેના દ્વારા પરીક્ષિતજીનો આ પ્રશ્ન અને સુખદેવજીનો જવાબ એની અંદર જ આખું શ્રીમદ ભાગવત રહેલું છે. તો પ્રશ્ન તો પરીક્ષિતજીનો છે, પણ એવું નથી લાગતું કે આ પ્રશ્ન આપણો પણ હોય. જેમ એની પાસે 7 દિવસ હતા એમ અઠવાડિયું કેળ પણ વાર તો 7 જ છે ને. સોમથી શનિ સુધી, રવિ સુધી તમે ગણો 7 જ વાર થાય. તો 7 વારની અંદર કયા વારે આપણું મૃત્યુ છે આપણે ખબર છે? તો આપણો આ પ્રશ્ન માત્ર પરીક્ષિતનો જ નથી. એમને જે પ્રશ્ન કરેલો છે એ લોક કલ્યાણ માટે કરેલો પ્રશ્ન છે. અને કહે છે કે હે પરીક્ષિત, તમે આ લોક કલ્યાણ માટે પ્રશ્ન કરેલો છે અને એટલા માટે થઈ અને હું તમને આવો સરસ મજાનું આ શ્રીમદ ભાગવતનું રસપાન કરાવું અને એ શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદને વિરામ આપી દ્વિતીય સ્કંદની શરૂઆત થાય છે. અને શરૂઆતની અંદર કહે છે વરિયાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ આત્મસમ્મતઃ પુંસા સોગવ્યાધિ સુયત્પર સોગવ્યાધિ રાજેન્દ્ર નૃણાં સંતિ સહસ્રશ અપશ્યતા આત્મતત્વં ગૃહેષુ ગૃહમેધિનાં. કહે છે કે આપણો પ્રશ્ન શ્રેષ્ઠ છે અને લોકને સુખ આપનારો છે, મનુષ્યને સુખ આપનારો છે. તો એ પ્રશ્નના જવાબમાં સુખદેવ મહારાજ કહે છે કે સ્વગવ્યાધિ રાજેન્દ્ર, હે રાજેન્દ્ર, સાંભળવા જેવા તો અનેક શાસ્ત્રો છે, અનેક વાતો છે અને કહે છે કે આ કાનથી ઘણું બધું તમે સાંભળેલું છે, છતાંય કાનની ક્યારેય સંતોષ થતા નથી. અરે આજથી કેટલા વર્ષોથી આપણે બધું જોઈએ છીએ પણ એને ક્યારેય સંતોષ થતો નથી. આ જીભથી આપણે કેટલું બોલીએ છીએ પણ છતાં એને હજી થોડું બોલીએ. તો પણ જ્યાં સુધી આપણા કાન છે ભગવાનની કથા ન સાંભળે ત્યાં સુધી કાન નહીં એ ઉંદરને રહેવાનો ડર છે. કેવું છે? જ્યાં સુધી આંખ છે એ ભગવાનનું દર્શન નથી કરતી ને ત્યાં સુધી એ આંખ નથી, એ આંખ છે એ માત્ર મોરના પીછાની અંદર રહેલી આંખ છે. કહે છે કે જ્યાં સુધી આપણે મુખથી ભગવાનનું નામ આવે, બીજી વાણી વ્યર્થ વાણીનો વાણી વિલાસ કરીએ તો એ જીભ કેવી છે? તો કે એ જીભ દાદુ એટલે દેવતાની જીભ સમાન રહેલી છે. તો મનુષ્ય છે એ જિંદગીભર કામ કરવામાં જ એની જિંદગી જીવન વ્યસ્ત કરે છે. દિવસ દરમિયાન માણસ કામ કરે અને સાંજે પાછો ઘરે આવે, થાકીને સૂઈ જાય. ફરી સવારે નોકરી ધંધે જતો હોય, દુકાન સ્ટોર જે કાંઈ સવાર હોય, બસ એ જ કરશું. ભગવાનનું ભજન આપણે ક્યારે કરશું? અને આવી રીતે કામ તો કરવું જરૂરી છે. સંસારની અંદર પણ આપણી જવાબદારી નિભાવવી જરૂરી છે. આપણા ઉપર સંસારની જવાબદારી હોય. આપણે સંસારી છીએ તો કામ કરવું પણ જરૂરી છે, પણ એમાંથી પણ આપણે ભગવાનના ભજન માટે સમય કાઢવો જોઈએ. કારણ ઘણા એટલું કામ કરવામાં જિંદગીને આખી ખોઈ નાખે કે જિંદગી પર ભગવાનનું નામ નથી, પછી છેલ્લે યાદ આવે થોડું. આમ પણ જરૂર પૂરતું બરોબર છે. કમાવા માટે જીવીએ છીએ કે જીવવા માટે કમાઈએ છીએ? એ તો વિચાર કરો કે ભગવાન મનુષ્ય બનેલા છે, નહીં તો બીજા જન્મમાં પછી ભગવાન મનુષ્ય બનાવે નહીં. અને જ્યાં જ્યાં ભગવાન અવતાર લીધો છે તમે જુઓ, વધારે સંસારી ક્યાં અવતાર લીધા છે અને જ્યાં ભગવાને અવતાર લીધો છે એ સંસારી જ્યાં ભગવાન પુત્ર બનીને આવ્યા છે તો એના મંદિરો વધારે પૂજાય છે, એની મૂર્તિઓ વધારે પૂજાય છે, મહત્વ વધારે છે. એટલે ભગવાને જીવીને બતાવ્યું કે સંસારમાં રહી અને પણ ભગવાનનું ભજન થાય. કારણ કે બહુ ગણેશ બહુ બેટિયા
दो नारी भरता ताको कहा मारी मार दियो पिता જેને વધારે દીકરી હોય બેટી સંખ્યા 4 6 8 એનો બાપ છે એ દીકરીના લગ્ન કરી લે તો બિચારો ગળદો થઈ જાય એ પછી જીવે ન જેવો થઈ જાય બહુ જેને વધારે ધંધા હોય 2 3 4 5 6 દુકાન સ્ટોર ધંધા અલગ અલગ બિઝનેસ એના ઘરનાની સમયમાં આપી ભગવાનને ક્યાંથી આપી શકે ખરો મારે તમારે કેટલું જમવા છે કેટલું ખાવા છે કેટલી આપણી જરૂરિયાત એટલે બહુ બને જાદા ધંધા બહુ બેઠી દો નારી બધા તો કઈ ઘણું તો કેવું પડે છે તો તાકો કામ મારી માર દેવો એ સમાજની અંદર જીવે કે ન જીવે કઈ ફેર પડતો નથી કેના જેવું ભાનના ધરાડા જેવું જીવન છે જિંદગી પર પોતાના જીવનની જ નોંધ ન લઈએ અને માત્ર પૈસા કમાવા માટે ઘણી જોડે છે એવા મનુષ્યને કહ્યું છે કે તો આવા મનુષ્ય છે કે ત્યારે મોક્ષ કરીને પામતા નથી પોતાનું આત્મકલ્યાણ કરતા નથી પણ જો આત્મકલ્યાણ કરવું તો પરીક્ષિત હું તમને ભાગવત ભરેલો છે એ સમજાવવાનું પછી આગળ કહે છે કે એની પરીક્ષા કરે છે સુખદેવજી એને અનેક લાલચો આપે છે કહે છે કે તારે ઐશ્વર્યવાન બનવું તો આ દેવતાની પૂજા કર ધર્માન ધર્મકુબેરની પૂજા કર વિદ્યા જોતી હોય તો તું શિવજીની પૂજા કર સરસ્વતી માતાની ઉપાસના કર વિદ્યા જોતી હોય ગંધર્વોની ઉપાસના કર અનેક અનેક રસ્તા બતાવ્યા છે કીધું છે પણ એ સમયે પરીક્ષિતજી કહે છે કે હે ગુરુદેવ મારે કાંઈ જોતું નથી બસ એ બધું છોડી તો આવ્યો છે નહીતર તો ચક્રવર્તી સમ્રાટ હતો પણ છતાં બધું છોડીને આવ્યો છું હવે મારે મારું આત્મકલ્યાણ થાય તો મને રસ્તો બતાવો બે માણસ છે એવા ભાગવતની અંદર બે વ્યક્તિ કે જેને ખબર હતી કે મૃત્યુ નિશ્ચિત છે પેલા ખબર હતી એમાં એક વ્યક્તિ એ પરીક્ષિત એને તો ખબર પડી ગઈ હતી કે 7 દિવસ સુધી કાળ પણ મારો વાળ કરી શકે અને એક કંસ આકાશવાણી કહ્યું કે હવે દેવકીના 8મા ગર્ભથી તારું મૃત્યુ છે આ બંનેને ખબર હતી તો એક વ્યક્તિ જે પરીક્ષિત છે એ પોતાનું જીવન સુધારવા માટે પ્રયત્ન કર્યો અને કંસ છે મૃત્યુની સામે લડવાનો પ્રયત્ન કર્યો હજી સુધીમાં આ જગતની અંદર મૃત્યુની સામે કોઈ વિજય નથી મેળવ્યો એનાથી લડવાથી કોઈ વ્યક્તિ વિજય મેળવી ન શકે હા સાચા સદગુરુના શરણમાં રહીએ કોઈ સાચા સંતના શરણમાં જાય તો એના જીવનને કેમ સાર્થક કરવું કેમ મુક્તિ મેળવવી એ રસ્તો મળે એના દ્વારા એ મોક્ષ કરીને પામે તો મૃત્યુ ઉપરનો એક વિજય કહેવાય ને જીવનને જે ધન્ય બનાવી તો આવી સરસ મજાની આ કથાની અંદર પરીક્ષિતજીના પ્રશ્ન અને સુખદેવજીના જવાબમાં અનેક કથાઓ રહેલી છે આપણે જેમ વાત કરીએ હવે સમય થોડો અને કથાઓ જાજી પણ આ તો આપણી સત્સંગ કથા છે જે સત્સંગ કથાની અંદર આપણાથી જેટલી કથા લેવાય આ તો મેં આપણી જે પહેલી કથા આપણે જે સાંભળી 2 દિવસની પ્રથમ સ્કંદની કથા હતી બીજા સ્કંદની અંદર તો પ્રશ્નની શરૂઆત થઈ આવા તો 12 સ્કંદ છે અને 335 અધ્યાય છે જેના 18,000 શ્લોક છે અને 500 લાખ અક્ષર છે એવું આ શ્રીમદ ભાગવત છે એ શ્રીમદ ભાગવત છે વેદવ્યાસજીએ એના પુત્રને સુખદેવજીને આપ્યું ને સુખદેવજીએ આ પરીક્ષિતને સંભળાવ્યું અને કથા ગંગા છે એ વહેતી મારા તમારા સુધી આ કથા ગંગા પહોંચી છે તો એ કથાની અંદર પરીક્ષિતજીએ કહ્યું હે પ્રભુ હવે મને મારા આત્મકલ્યાણ માટેની કોઈ સરસ મજાની કથા કહો આપણે અનેક કથાઓ કરી 2 થી બીજા 9 સ્કંદ છે એની અંદર કેટલી કથાઓ છે વિરાટ સ્વરૂપના દર્શન બતાવ્યા છે પ્રકૃતિના ગુણના લક્ષણ કહ્યા છે ભગવાન કપિલ જન્મની કથા બતાવી છે ત્યારબાદ આગળ કહે છે કે સરસ મજાની ભરત કથા બતાવી છે
સ્કંદની અંદર વૃત્રાસુરની કથા કેવી સરસ મજાની સ્તુતિ છે. વૃત્રાસુરની અસુર હોવા છતાં પણ ભગવાનની રંગદાની વચ્ચે ઊભી અને ઇન્દ્ર સાથે યુદ્ધ કરતા કરતા કીધું મને મારા ભગવાનની સ્તુતિ કરી લેવા. એ પણ વૃત્રગીત બહુ સરસ સ્તુતિ છે. અને કહ્યું છે ત્યારબાદ નારાયણ પંચી વિદ્યા એમની સરસ મજાની કથા છે. અને પ્રહલાદ ચરિત્રની કથા સપ્તમ સ્કંદની અંદર સરસ મજાની બતાવવામાં આવી. આઠમા સ્કંદની અંદર ગજેન્દ્ર મોક્ષની કથા છે. સમુદ્ર મંથનની કથા છે. અને ભગવાન વામનનો જન્મ થાય વામન પ્રાગટ્યની કથા છે. બધી રાજાની કથા નવમા સ્કંદની અંદર તો ભગવાન મર્યાદા પુરુષોત્તમ સાક્ષાત રામચંદ્ર ભગવાનની કથા એ સંક્ષિપ્ત કથા ભાગવતની અંદર બતાવવામાં આવી છે. અને અનેક અનેક રાજાના વંશની કથા, સૂર્ય વંશની કથા અને ચંદ્ર વંશની કથા આવી કહે છે કે અનેક અનેક પ્રકારની કથાઓ છે. હવે એ બધી કથાઓને આપણે વંદન કરીએ ત્યારે જ્યારે એવો અનુકૂળ સમય હશે ત્યારે આપણે એ કથાઓ લઈશું. આવો હવે આપણે ભગવાન કૃષ્ણની કથા તરફ આગળ વધીએ. આમ તો બાપુ ભગવાન કૃષ્ણનો જન્મ રાતના 12 વાગે થયો, પણ ચિંતા નહીં કરતા, આપણે 12 નહીં વગાડીએ, પણ આ થોડી શ્રેષ્ઠ કથાઓ પણ જરૂરી હતી. અને અત્યારે 8:20-25 જેવો સમય થયો છે.